પણ એ બાપા આમ દરિયાના કાંઠે નીકળ્યા ને તે ઓલી હુડિયા હાલતા તે જોઈ ગયા. એને એમ થયું હું તો હાથીયા માથે બેઠો ને ઘોડા માથે બેઠો ને બસમાં બેઠો ને રિક્ષામાં બેઠો ને પંખા વિનાની સાયકલું બહુ હાકી કે જિંદગીમાં કોઈ દે હુડિયામાં નથી બેઠો. હા પેલું જેસલ નું ભજન સાંભળ્યું છે એ કે હુડિયામાં જાય ને એટલે આર્તનાદ થઈ જાય. હા જેસલ કેમ પાપ ને પુકારતા તેમ એને એમ કે આપણે વચમાં જાય એટલે પાપ આપણે પુકારી નાખશું તો હળવા થઈ જાય. હા હુડિયા વાળાને કે મારે બે હું આમાં બે કુમરા મરવી દે આ હવ બે છે તો મારો શું વાક કે ભાઈ આમાં બધાને બેહવાનું એવું ન હોય. આમાં ટિકિટ થાય 20 રૂપિયા. બાપા કે હાલે 20 ના 21 કાંઠે બેહવા દઈએ ખબર પડે મકઈ બકઈ આવે તો કેમ ને મકઈ ની બોચી ચાલી લેવાનો. મોટા મોટા અધિકારીઓ એ વખતે આવેલા ને એ અધિકારીઓના છોકરા બેઠેલા ને એમાં બાપા બેઠેલા. એમાં એક છોકરો ઉલડીને પડી ગયો.